જે પૂરેપૂરો ફસાઈ ગયો છે અને મિત્રો એને બચવાની પૂરેપૂરી સંભાવના કરી છે, પણ પોતે થાકી અને નિર્દય થઈ અને બેસી ગયો છે. હવે હલો નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશે. હું છું સોલંકી મહેશ અને કેમેરામેન વીડી સોલંકી સાથે, અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્નેક ગુરુ. આજે એક નવા જીવ બચાવવાની અંદર આપણે પહોંચી વળ્યા છે, અને જીવ એવો ફસાણો છે મિત્રો કે આપણે જોઈને પણ એક દયા આવી જાય કે એક ઝાડ હોય ને ખેતરોમાં, વાડી વિસ્તારમાં, કે જે ભૂંડાઓથી કે બીજાઓથી બચવા માટે, જેવા પ્રાણીઓથી બચવા માટે બાંધતા હોય છે, જેમ કૂવા કાંઠે એક પશુ પંખીઓ જે કૂવાની અંદર ન આવે એના માટે બાંધતા હોય છે, તે ઝાડની અંદર એક સાપ ફસાઈ ગયો છે. તમે જોવ તો ખરેખર મિત્રો તમને દયા આવશે. એમ એક રેડ સ્નેક છે અને જોઈએ તો વિશાળ કાયાની અંદર છે, જે પૂરેપૂરો ફસાઈ ગયો છે અને મિત્રો એને બચવાની પૂરેપૂરી સંભાવના કરી છે, પણ પોતે થાકી અને નિર્દય થઈ અને બેસી ગયો છે. હવે તો હવે આ સાપને બચાવીએ ત્યાં લગી મિત્રો વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો, અને મારો વિડીયો શેર કરી અને તમે પણ આ પુણ્યના એક સહભાગી બનો મિત્રો. તો ચાલો મિત્રો વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો. વિડીયો સ્પીક ન કરતા મિત્રો, ક્યારે શું થાય એનું કંઈ નક્કી નથી મિત્રો. થઈ ગયો. એ ટીલી થોડીક સેટી રાખો. મેં કેમ સેટી રાખી? મિત્રો આની ગરદન પકડવી ખરેખર ખૂબ જ જરૂરી છે, નકર એ સિવાય આપણાને એ ઝાડમાંથી કાઢવા ન દે. બાકી ગરદન બંને તાલે પકડવી નહીં, કારણ કે આની ગરદન જ્યારે પકડીએ છે ને ત્યારે એને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય છે મિત્રો. જેવા છાટું મેં ગરદનને અહીંથી નથી પકડી અને અહીંથી પકડી છે. મેં તમે આડી કરીને નાખજો. અહીંયા હબાવશે આ છે આજુ અહીંયા નીચેથી જોતા. આ સાપને મિત્રો આપણે ધામણ તરીકે ઓળખીએ છીએ, અને ઇંગ્લિશની અંદર આને રેટ સ્નેક કહેવામાં આવે છે. રેટ સ્નેક એવા માટે કહેવામાં આવે છે કે આનો મુખ્ય ખોરાક હોય છે કે ઉંદર હોય છે, એટલા માટે આને રેટ સ્નેક કહેવામાં આવે છે. અને આપણે જેમ કીધું એમ કે ગુજરાતની અંદર 3 પ્રકારના ધામણ સાપ થાય છે, તેમાંથી એક યલો, બ્લેક અને ગ્રીન, જેમાંથી આ ગ્રીન સાપ છે. તો મિત્રો આપણે હવે આને જ્યારે રિલીઝ કરીએ ત્યારે મળજો, તો આ સાપને આપણે રેસ્ક્યુ કરી લઈએ. વિશાલ રેડી છે, ચાલુ છે ને? હા ચાલુ છે મિત્રો. તમે જોઈ શકો છો આપણે એને ઝાડમાંથી આઝાદ કરી દીધો, અને જે એની વિશાળ કાયા છે તેનાથી ડરી અને આ સાપને મારી નાખતા હોય છે મિત્રો. પણ ખરેખર આ સાપ એક બિનઝેરી સાપ આવે છે, અને આ સાપને ખેડૂત મિત્ર તરીકે કહેવામાં આવે છે, કારણ કે જેટલા ઉંદરો છે ને એનો નાશ કરે છે, અને ઉંદરો નાશ કરે તો આપણા ખેતીની અંદર જે ઉત્પાદન છે તેનું વધારો થાય. અને જેવા કે ઝેરી સાપો હોય છે તો તે આપણા ખેતરની આસપાસ નથી આવતા, અને એ સાપ પણ આનાથી દૂર ભાગી જાય છે. એનું કારણ છે કે જે એનો ખોરાક છે ત્યાં ખાઈ જાય છે, તો બીજા સાપ જાલગી ખોરાક હશે તાલગી આપણે વાડી વિસ્તારમાં આવશે. એટલે બને તાલગી આવા સાપો વાડી વિસ્તારની અંદર રાખો તો મિત્રો સારું કહેવાય. બાકી આ સાપ આપણાને કોઈ જાતની હાનિ કરતો નથી અને બિનઝેરી સાપ હોય છે. અને જોઈએ તો ખૂબ જ વિશાળ કાયા છે આની, અને ખૂબ જ મોટો સાપ છે. તો ચાલો આ સાપને પૂરેપૂરું રેસ્ક્યુ કરી લઈએ. આ સાપને મિત્રો આપણે ધામણ તરીકે ઓળખીએ છીએ, અને ઇંગ્લિશની અંદર આને રેટ સ્નેક કહેવામાં આવે છે. રેટ સ્નેક એવા માટે કહેવામાં આવે છે કે આનો મુખ્ય ખોરાક હોય છે તે ઉંદર હોય છે,
એટલા માટે આને રેટ સ્નેક કહેવામાં આવે છે. અને આપણે જેમ કીધું એમ કે ગુજરાતની અંદર 3 પ્રકારના ધામણ સાપ થાય છે. તેમાંથી એક યલો, બ્લેક અને ગ્રીન, જેમાંથી આ ગ્રીન સાપ છે. તો મિત્રો આપણે હવે આને જ્યારે રિલીઝ કરીએ ત્યારે મળજો. તો આ સાપને આપણે રેસ્ક્યુ કરી લઈએ. એને જોજે ભાઈ સારી હોય નકર ધામો હોય ને કાઢી નાખે અને બાંધી લેવાની આમ કામ કરી બાંધી દે. દોરી બાંધવી. જેતનભાઈ અહીં દોરી પડી. ટીપામાં નથી એ આગળ ગામમાં ગયા. એટલે ટીલી ન કરતો. એ તો આમ વિડીયામાં ખબર પડી જાય કે ટીલીમાં હોય. મિત્રો તમે જોઈ શકો તો એક બિલાડી સાપ પાસે આવી છે અને બિલાડી સાપ કરતા ક્યાંય પણ નાની છે કદમાં. આ ધામણ એક બિલાડીને પણ મારી શકે છે મિત્રો, કારણ કે આની જે આટી હોય છે એ પાછો હોયો જાય ને. થોડી આ લઈ લે. રેડી હાલો. રેડી ભાઈ મહેશ. કે આપણે સાપને ખૂબ આસાનીથી હેન્ડલ કરી લીધો, કારણ કે એક બિનઝેરી સાપ હતો. જો આની ઠેકાણે કદાચ કોબરા હોત તો આપણાને હેન્ડલ કરવામાં ભારે પડે. પણ આપણાને વિશાલભાઈએ પણ ખૂબ સપોર્ટ આપ્યો છે. અને જેમ કે આપણે જે વાડી વિસ્તારમાંથી પકડ્યો હતો અજયભાઈ પીઠિયા, તેને પણ આપણાને ખૂબ સાથ સહકાર આપ્યો છે. અને ખરેખર સહકાર તો એ જ લોકોને જાય છે જે બચાવવા માટે આપણને કોલ કરે છે, કારણ કે આપણને ખ્યાલ નથી રહેતો કે કેની વાડી વિસ્તારમાં કે કેના ઘરની અંદર સાપ મુસીબતમાં છે અને સાપનો જીવ જોખમમાં છે. ત્યાં આપણે પહોંચી જઈએ છીએ. જ્યારે પણ કોઈનો પણ કોલ આવે છે ત્યારે આપણે પહોંચી જ જઈએ છીએ. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા મિત્રો, કારણ કે જેટલો વિડીયો તમે શેર કરશો એટલા જ પુણ્યના ભાગીશાળી તમે પણ થશો. તો મિત્રો વિડીયો શેર કરજો તમારા મિત્રો સાથે અને સાપને રિલીઝ કરીએ ત્યાં લગી મારા વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો ચાલો આપણે આને રિલીઝ કરી દઈએ. અને તમે જોયું હશે મિત્રો, ધામણ સાપને ઓળખવો હોય તો કઈ રીતે ઓળખવો. જોઈએ તો મિત્રો આની જે બોડી છે એ એકદમ પાતળી હોય છે અને શરીર છે તેનું એકદમ જાડું હોય છે. તો ચાલો મિત્રો આપણે એને હવે જવા દઈએ એની દુનિયામાં. કારણ કે જેમ કે મિત્રો ખેડૂત મિત્ર પણ માની ગયા હતા, એને કીધું હતું, અપીલ પણ કરી હતી કે ભાઈ જો સાપ છે તો તેના ઇલાકામાં રહે. અને આ સાપ હતો બિનઝેરી, જેથી કરીને તમને કે તમારા ઢોરને કોઈ જાતની નુકસાની નથી, ગાંઠિકનો તમને ફાયદો છે જમીન માટે એમ. તો તે સમજી ગયા અને થોડે દૂર રહી અને તેની જ વાડીની અંદર તે સાપ મૂકી દીધો. કારણ કે આ એનો ઇલાકો છે મિત્રો, એને પૂરી રીતે ખ્યાલ છે કે મારો ખોરાક ક્યાં ગોતવો અને મારે ક્યાં રહેવું એમ. એટલા માટે આપણે એના જ ઇલાકાની એ જ વાડી વિસ્તારની અંદર મૂકી દીધો. તો ચાલો મિત્રો, નમસ્કાર અને આભાર. અને મારો વિડીયો શેર કરવાનું ના ભૂલશો. જીવતા હશું તો પાછળ બીજા વિડીયોની અંદર મળીશું.